વેલકમ યોર ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 79,212 પર 659 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,039 પર 188 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 54,664 પર 374 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ પ્લેટ જોઈએ તો લાસ્ટ વીકમાં સાઇડવેઝ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 34,359 પર 249 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 21,848 પર 166 પોઈન્ટના વધારા સાથે. હવે આપણે જઈએ ટોપ ગેઇનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 35,562 પર 6.56% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી મીડિયા ક્લોઝ થયું છે 1,548 પર 2.11% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર 25 એપ્રિલના દિવસે એક બેરિશ કેન્ડલસ્ટિક લોંગ લોઅર શેડો સાથે જોવા મળી હતી, જે દર્શાવે છે કે ઇન્ટ્રાડે સેલિંગ પ્રેશર પછી નીચેના લેવલ પર બાઇંગ જોવા મળી હતી, જે બતાવે છે કે બુલ્સ હાલ બાયોન ડિપ્સ પર એક્ટિવ છે. વીકલી ચાર્ટ પર શૂટિંગ સ્ટાર પેટર્ન જોવા મળી છે, જે દર્શાવે છે કે નિફ્ટી હાયર લેવલ પર સસ્ટેન થતું નથી અને ઇન્ડેક્સે તેના મોટાભાગના ગેઇન્સ ગુમાવી દીધા છે, જે હાલના અપટ્રેન્ડમાં શોર્ટ ટર્મ વીકનેસ કે રિવર્સલની શક્યતા બતાવે છે. તાત્કાલિક રેઝિસ્ટન્સ 24,150થી 24,300 વચ્ચે છે, જ્યારે સપોર્ટ 23,800થી 23,600ની રેન્જમાં છે. જો નિફ્ટી 24,300 ઉપર બ્રેકઆઉટ આપે છે તો બુલિશ મોમેન્ટમ ફરીથી શરૂ થઈ શકે છે, જ્યારે 23,800ની નીચે ફોલ થતાં કરેક્શન વધી શકે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નના આધાર પર ટ્રેડ કરતા પહેલાં બીજા ટેકનિકલ ઇન્ડિકેટર સાથે કન્ફર્મેશન લેવું બહુ જરૂરી છે. તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર લગભગ 58ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે ન્યુટ્રલ ઝોનમાં બતાવે છે અને રિવર્સલની શક્યતા પણ બતાવે છે. તો આમ બંને ડાયરેક્શન આપણે જોવા મળી શકે છે. ઈએમએની વાત કરીએ તો 20 ડે ઈએમએ સપોર્ટ ઝોનની નજીક છે, જે 23,850ની અરાઉન્ડ છે, અને 50 ડેઝ મૂવિંગ એવરેજ લગભગ 23,500ના નજીક છે. આ મૂવિંગ એવરેજ પર પ્રાઇસ એક્શન બહુ આપણે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ છીએ. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 14.70% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.79%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 30 એપ્રિલ 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 1,17,334 લોટની સાથે થયું છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ ફૂડ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 89,447 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવર એક્સચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવર એક્સચેન્જ 24,500ની સ્ટ્રાઇક પર 66,515 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 39,546 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 23,500 અને 23,000ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 24,150 અને 24,350 સુધીના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર 25 એપ્રિલના દિવસે એક બેરિશ કેન્ડલસ્ટિક લોઅર શેડો સાથે જોવા મળી છે, જે દર્શાવે છે કે હાયર લેવલ પર સેલિંગ પ્રેશર હતું, પણ ઇન્ડેક્સ 55,000ના સપોર્ટ ઝોન ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. આ પેટર્ન બતાવે છે કે બુલ્સ હાલ પણ એક્ટિવ છે, પણ હાયર લેવલ પર પ્રોફિટ બુકિંગની શક્યતા છે. વીકલી ચાર્ટ પર બેંક નિફ્ટી એક સ્ટ્રોંગ બુલિશ સ્ટ્રક્ચર બતાવે છે, જે અપટ્રેન્ડને સપોર્ટ કરે છે. બેંક નિફ્ટી 54,500 અને 54,400ના ઝોન ઉપર સસ્ટેન કરે છે, તો ફ્યુચરમાં વધુ અપસાઇડ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં રેઝિસ્ટન્સ 55,500થી 55,800 વચ્ચે છે, અને સપોર્ટ 54,100થી 53,800ની રેન્જમાં છે. આરએસઆઈ 72ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે ઓવરબોટ ઝોનમાં આવે છે, પણ માર્કેટની મજબૂતીને કન્ફર્મ કરે છે. ઈએમએની વાત કરીએ તો બેંક નિફ્ટી 20 EMA, 50 EMA અને 200 EMAની ઉપર ટ્રેડ કરી રહી છે, જે બુલિશ ટ્રેન્ડને સપોર્ટ કરે છે. આ કેન્ડલસ્ટિક પેટર્ન આરએસઆઈ અને ઈએમએના એનાલિસિસ દર્શાવે છે. બેંક નિફ્ટીમાં બુલિશ મોમેન્ટમ ચાલુ છે, પણ હાયર લેવલ પર
કોશન રહેવું જોઈએ આપણે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 8.20% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.69% વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ મંથલી એક્સપાયરી 29 મે 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 55,500ની સ્ટ્રાઇક પર 30,349 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 51,156 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 53,500ની સ્ટ્રાઇક પર 14,704 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 53,500ની સ્ટ્રાઇક પર 16,100 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 53,500 અને 52,700ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 55,000 અને 55,600ના લેવલે રહેશે. માર્કેટમાં ન્યૂઝની વાત કરીએ તો ઇન્ડિયા અને પાકિસ્તાનના જીઓપોલિટિકલ ટેન્શનના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી શકે છે, પણ હિસ્ટોરિકલી જોઈએ તો આવી સિચ્યુએશનમાં માર્કેટ શોર્ટ ટર્મમાં રિએક્ટ કરે છે અને પછી સ્ટેબલાઇઝ થઈ જાય છે. ઇન્વેસ્ટરને સલાહ આપવામાં આવે છે કે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ડિપ્સ પર બાઇંગ ઓપોર્ચ્યુનિટીની કન્સિડર કરે અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર સાથે કન્ફર્મેશન લઈને પછી ટ્રેડિંગ કરવું. થેન્ક યુ.